જંબુસરથી ભરૂચ તરફ જતી બસો ખીચોખીચ ભરીને આવતા આમોદના વેપારીઓ, મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। જંબુસરથી ભરૂચ જતી બસો ખીચોખીચ ભરાઈને આવતા આમોદના મુસાફરોને ઊભા મુસાફરી કરવાની નોબત આવે છે, જેને લઈને આજ રોજ ભરૂચ જતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો। ઢાઢર નદીના જર્જરિત બ્રિજના પગલે તંત્ર દ્વારા મોટા અને ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેથી મુસાફરોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ વિદ્યાર્થી અને મુસાફરોને અગવડ ન પડે તે માટે નવી 4 બસો જંબુસર ડેપોમાં લોકાર્પણ કર્યું હતું, પરંતુ જંબુસર ડેપો દ્વારા જંબુસરથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે કોઈ નવી બસ નહીં મૂકતા આમોદના નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। સાહેબ, ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે। જંબુસરથી જ આવી ફૂલ ગાડી ભરીને આવેલી છે। આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા છે અમારી, તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનું હતું એ ટાઈમે ઉપડેલો છે। કાયમ આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે, આ રીતના ફૂલ જ જાય છે સાહેબ। આમોદ માટે કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવેલી નથી। વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે, કેમ કે જે જંબુસરથી ગાડી મુકાય આમોદ છોડી દે છે। આના માટે તમે હમણાં ડેપો મેનેજરને કોઈને જાણ કરી છે? આવી તો જોન સાહેબ, અમોને તો અમારે રેગ્યુલર શિડ્યુલ પર હેડવાનું હોય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।